એ દાનિશ સાથે આ પ્રેમમાં પડે છે. એટલે દાનિશ એને ફસાવે અને ફસાવવામાં દાનિશ એની પહેલી પત્નીનો ઉપયોગ કરે છે અને પછી એને સમજાવે છે જ્યોતિને કે અમારા ઇસ્લામમાં તો 4 શાદી કબૂલ છે, એટલે તું શાંતિથી શાદી આની સાથે લગ્ન કરી લે ફરીથી. ਕੀ ਹਾਲ ਹੈ ਤੁਹਾਡੇ ਜੀ ਦਾਨਿਸ਼ ਜੀ? નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. જ્યોતિ મલ્હોત્રા કરીને જે યુટ્યુબર હતી અથવા તો છે, યુટ્યુબર એટલે તો ખાસ કરીને જે યુટ્યુબ પર જોતા રહેતા હશે એમને ખબર હશે કે કેટલાક આખા વિશ્વમાં કેટલીક વ્યક્તિઓ વિવિધ પ્રદેશોમાં ટ્રાવેલિંગ કરતી રહે છે અને એ જગ્યાનો પ્રોફાઇલ એનું શૂટિંગ કરીને એ જગ્યાની માહિતી ત્યાંની ખાણીપીણી લોકો વિશે યુટ્યુબ મારફતે પહોંચાડે છે અને એમાં જે એમના સબસ્ક્રિપ્શન વધે છે એમાંથી એમની કમાણી થાય છે અને એ કમાણીના પૈસાથી પાછા બીજા વિદેશના કે પોતાના દેશમાં મુસાફરી કરીને આ લોકોનું મનોરંજન કરે છે આ રીતે. હવે આ જ્યોતિ મલ્હોત્રા જે હરિયાણાની હિસારની છે એ ઘણા વર્ષોથી આ રીતે બ્લોગર કહે છે ને, VLOGR, બ્લોગર ની બ્લોગર હતી અને ધીમે ધીમે એ પાકિસ્તાન જવા માંડી. લગભગ છેલ્લા 1 વર્ષમાં 3 થી 4 વખત પાકિસ્તાન ગઈ. હા, ચાલો, બ્લોગર કે આ જે યુટ્યુબર છે એ લોકોને પાકિસ્તાન કેવું છે, ત્યાંના લોકો કેવા છે બતાવવા એકાદ વખત જાય અલગ વાત છે, પણ વર્ષમાં 3 થી 4 વખત ગઈ. બીજું કે પાકિસ્તાન પછી સીધી ચાઇના ગઈ. અને આ જે જ્યોતિ છે, જ્યોતિ મલ્હોત્રા છે, એના ફાધરે એક સ્ટેટમેન્ટમાં એવું કહ્યું મીડિયાને કે મારી છોકરી તો આર્થિક રીતે બહુ ગરીબ છે, એના બેંક બેલેન્સમાં 15,000 રૂપિયાથી વધારે નથી. હવે આ જ્યોતિ મલ્હોત્રા 4 વખત વિદેશ ગઈ. એ ઉપરાંત કાશ્મીરના બોર્ડર વિસ્તારમાં ગઈ. પહેલગામનો હુમલો થયો એ પહેલા જે જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં પહેલગામ ગઈ હતી અને પહેલગામનું બધા જ દ્રશ્યો બતાવ્યા હતા. એ જ રીતે એ આપણા બીજા વિવિધ બોર્ડર વિસ્તારોમાં જતી હતી અને બોર્ડર પરથી પાકિસ્તાનને ઇન્ડિયાની બોર્ડર પરનું દ્રશ્યો બધા બતાવતી હતી. આપણી જાસૂસી સંસ્થા ઘણા વખતથી એનો સર્વેલન્સમાં હતી આ જ્યોતિ મલ્હોત્રા. ત્યાર પછી જે પકડાયું હોય બહુ જ મોટું રેકેટ અને આપણને દુઃખ થાય અને એક તો આપણને બીક પણ લાગે એ પ્રકારનું છે કે આ જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાનના ISI સાથેના જાસૂસો સાથે સંપર્કમાં હતી અને એણે એમની સાથે મળીને દેશની આ બધા જે કેટલાક એવા સ્થળો સેન્સિટિવ એમની બધી માહિતી એમને આપતી હતી અને કેટલાક પાકિસ્તાનના જાસૂસો અને રાજદૂતોના નંબર ફેક નેમ સાથે સેવ કરતી હતી, હિન્દુ નામ સાથે. અને આ બધું હવે રેકેટ બહાર આવ્યું છે. હવે NIA પણ એની તપાસ કરી રહી છે. પણ આ સ્ટેજે મને એક બીજી વાત પણ યાદ આવે છે. થોડા વર્ષો પહેલા આપણા જ વિદેશ મંત્રાલયની એક યુવતી 52 વર્ષની પંડિત માધુરી ગુપ્તા, એ પણ આ જ રીતે પાકિસ્તાન એને જયારે ગવર્મેન્ટે ડ્યુટી પર મોકલી હતી ત્યારે કોઈ પ્રેમમાં પડી ગયા. રિવર્સ આપણી આખી હની ટ્રેપ છે, રિવર્સ હની ટ્રેપ કહી શકાય. અને એ પ્રેમમાં પડ્યા પછી એને પણ આપણા ભારતના ગુપ્ત દસ્તાવેજો કે ગુપ્ત માહિતીઓ બધી વેચતી હતી પાકિસ્તાનને. આ બાબતે વધુ માહિતી આપણી સાથે શેર કરશે આજે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને ખૂબ ખૂબ. હિમાંશુભાઈ, એક આજે જ્યોતિ મલ્હોત્રા પકડાયા પછી બીજા આવા કેસીસ જે ભૂતકાળમાં બનેલા એ વિશે પણ લોકો જાણતા થયા છે, ત્યારે લોકો ચોંકી ગયા છે, આઘાત લાગ્યો છે કે આ હદે આપણા દેશની સ્ત્રીઓ એક પ્રેમમાં પડીને કોઈકના કે એક પ્રકારનું પ્રેમ તો શું હોય, શારીરિક આકર્ષણ હોય અને એને માટે આખું દેશને વેચવા તૈયાર થઈ જાય, એ ખૂબ આઘાતજનક હકીકત છે. આઘાતજનક નથી, આ બહુ સામાન્ય વસ્તુ છે અને જેને આપણે સીધી ભાષામાં હની ટ્રેપિંગ કહીએ છીએ. હવે તમે 2 કિસ્સાઓ લીધા, એક પછી એક, બંને વિશે થોડીક માહિતી વધારાની આપી દઉં. આજે માધુરી ગુપ્તા છે, એ માધુરી ગુપ્તા ને ભારત સરકારે, ભારતીય ઇન્ટેલિજન્સે એકવાર ખબર પડી ગઈ કે માધુરી ગુપ્તાનો હની ટ્રેપિંગમાં ઉપયોગ થઈ રહ્યો છે, રિવર્સ હની ટ્રેપિંગમાં, એટલે એને પાકિસ્તાન મોકલી આ મહિલાને. અને શી વોઝ ફેડ કન્ટિન્યુઅસલી. અમુક પ્રકારની ગેરમાર્ગે દોરતી માહિતીઓ એને ફેડ કરવામાં આવતી માધુરી ગુપ્તાને. અને પછી ભારતીય કાઉન્ટર સર્વેલન્સના કેટલાક લોકો પાકિસ્તાનની અંદર એ વસ્તુનું ધ્યાન રાખતા કે આ માધુરી ગુપ્તાને જે ઇન્ફોર્મેશન ફેડ થઈ છે એ પહોંચાડે છે કે નથી પહોંચાડતી. શી એક્ઝેક્ટલી ડીડ ધેટ. એણે આ જ વસ્તુ કરી.
અને પછી એને પ્રેસ કોન્ફરન્સના બહાને ભારત પાછી બોલાવાય અને ત્યાં બધાની વચ્ચે એની ધરપકડ, એટલે એને એક્સપોઝ કરી નાખ્યા. જે આ વાત છે, બીજો જ્યોતિ મલ્હોત્રાની વાત છે. જસ્ટ ઇમેજિન 2-4-5 વર્ષમાં એ તો સ્વાભાવિક છે, સમજી શકાય એવી છે કે કેટલાકના બ્લોગ ચાલી જાય તો 2-4-5 લાખ સબસ્ક્રાઈબર તો બની જાય. પણ એ બનવા પછી દર્શકોને હું યાદ અપાવું, છેલ્લા એક જ વર્ષની અંદર તમે એવા કેટલા પાકિસ્તાની બ્લોગ જોયા છે. હમણાં હવે સરકારે બાન કર્યું છે, એટલે પાકિસ્તાની ચેનલ્સ આપણને નથી દેખાતી યુટ્યુબ. બાકી ઘણા બધા એવા ઇન્ટરેક્ટિવ જોયા છે જ્યાં આગળ પાકિસ્તાનમાં બેઠી બેઠી કોઈ છોકરી લાલી લિપસ્ટિક લગાવીને ભારતની અંદર કોઈ સામાન્ય રિપોર્ટર હોય તો એને કે તમારા શહેરમાં મસ્જિદ કેટલી છે અમને બતાવો, કેટલા લોકો રહે છે, કેટલા બધા સૌહાર્દથી રહે છે તે બતાવો, તમારે ત્યાં બાંગ કઈ રીતે પોકારાય છે, મદ્રેસા ક્યાં છે, કયા વિસ્તારમાં આવેલું છે. અમે પાકિસ્તાનમાં બેઠા બેઠા જ ભારત દર્શન કરવા માંગીએ છીએ. ની વાર્તાઓ તો બધી અલટકિયા કરે. હવે આવું જ રિવર્સ થાય. હવે જ્યોતિ મલ્હોત્રાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એવું કહેવાય છે કે આ હિસારની આ બાઈ she used to go to Delhi very regularly initial stages, અને તેમાં પાકિસ્તાની ઉચ્ચાલય તે વખતે ત્યાં ચાલુ હતું. એક વસ્તુ યાદ રાખજો, ભારતીય કોઈ પણ દેશનું, ભારતનું પણ ઇન્ક્લુડિંગ ભારત, એમાં ભારત પણ બાકાત નથી એમાંથી, કોઈ પણ દેશનું ઉચ્ચાલય કે મેઇન એમ્બસીનું બિલ્ડિંગ હોય કોઈ પણ દેશની રાજધાનીમાં, ત્યાં આગળ જે સ્ટાફ કામ કરતો હોય તેમાં કેટલાક નગણ્ય હોદ્દાઓ ધરાવતા 2-4-5 ઇન્ટેલિજન્સના ઓફિસર હોય છે. એમનું કામ જ આ હોય છે કે જ્યાં હની ટ્રેપિંગ થઈ શકતું હોય ત્યાં એ કરવું, કેટલાક લોકોને જાસૂસીમાં ભેળવવા, કેટલાકને આ કરવું, એ લોકોનું કામ જ. અને ત્યાં દાનિશ નામનો એક માણસ, એ દાનિશ સાથે આ પ્રેમમાં પડે છે, એટલે દાનિશ એને ફસાવે છે, અને ફસાવવામાં દાનિશ એની પહેલી પત્નીનો ઉપયોગ કરે છે, અને પછી એને સમજાવે છે જ્યોતિને કે અમારા ઇસ્લામમાં તો 4 શાદી કબૂલ છે, એટલે તું શાંતિથી શાદી આની સાથે લગ્ન કરી લે ફરીથી. આપણે બંને મળીને ખૂબ મજા કરીશું. પણ હિમાંશુભાઈ, એક સોરી હું તમને ઇન્ટરપ્ટ કરું છું, પણ આમાં જે એક વાત એવી પણ છે કે ભાઈ કદાચ આ એની પત્ની ન પણ હોય, એની એ પણ પાકિસ્તાન ISI માટે કે પાકિસ્તાનની કોઈ હોઈ સંસ્થા માટે શકે છે, કામ કરતી હોય, અને આ જે જ્યોતિ મલ્હોત્રાને આ ટ્રેપમાં લેવા માટે આ પત્ની તરીકે એને પ્રોજેક્ટ કરી હોય. હોઈ શકે, હોઈ શકે છે. બીજી એક વસ્તુ એને એ કહેવામાં આવે છે કે તારે આ શાદીને જાહેર કરીને તારું નામ ઇસ્લામિક કરવાની કોઈ જરૂર નથી. શાદીને ગુપ્ત રાખીશું, નિકાહને ગુપ્ત રાખીશું, તું આ બધું કામ કરતી રહે. અને એટલે જ પહેલગામ પહેલા જ્યોતિ મલ્હોત્રા પહેલગામ જઈને જે જગ્યાએ હુમલો થયો એનો આખો વ્લોગ બનાવીને મોકલે છે ત્યાં. જસ્ટ ઇમેજિન, તમને જે જીઓગ્રાફીમાં તમારે કામ કરવાનું છે એ જીઓગ્રાફીનું બધું બ્લુપ્રિન્ટ આખી મળી જાય, તમે શું ન કરી શકો. અને આપણે જોયું પહેલગામમાં શું થયું, હાઉ પીપલ વેર ટાર્ગેટેડ એન્ડ કિલ્ડ. હિન્દુઓને ટાર્ગેટ કરીને શોધીને મરાયા. એ જ કહેવાય ને, આપણા દેશમાં આપણા લોકોને મરાયા. અને આ જે હની ટ્રેપિંગની કથા છે ને એ બહુ લાંબી છે. આ આપણે કહીએ ને પાપડી ભેગી ઈયર તો આવે જ, એના જેવી વાત છે. જુઓ, UAE થી ભારતને બહુ મોટા ફાયદા છે. દુબઈની કિંગડમ બદલાઈ રહી છે. દુબઈમાં સ્વામિનારાયણનું બહુ મોટું મંદિર બી બને છે, બધું છે. દુબઈ સાથેનો આપણો ટ્રેડ બહુ મોટો છે, $85 બિલિયન. પણ એક વસ્તુ દર્શકો યાદ રાખજો, ગલ્ફના દેશોની અંદર આ પાપડી ભેગી ઈયળ, આ ઈયળોની વાત કરું છું હવે હું. આ ઈયળ એટલે ત્યાં ચાલતા ડાન્સ બાર્સ, બોલિવૂડ ડાન્સ બાર્સ. અને તમે એ બોલિવૂડ ડાન્સ બાર્સમાં જશો ને
અમે જઈને જાતે જોયેલું છે કે શું થાય છે, કેમ કે અમારો એક મિત્ર આવી રીતે હની ટ્રાફિકમાં ફસાયેલો હતો. નામ તો અહીંયા નહીં આપી શકાય, પણ કહું છું તમને, આ આપ વીતી જેને કહેવાય ને કે નજર સામે જોયેલો બનાવ તમને કહું છું કે ત્યાં આગળ માની લો કે 20 છોકરીઓ હોય ડાન્સ કરનારી, તો 20માંથી 6 નેપાળી હોય, 6-8 ઇન્ડિયન હોય, 6-1 પાકિસ્તાની હોય અને બાકી બચેલી બાંગ્લાદેશી હોય. આ 4 કન્ટ્રીની છોકરીઓ હોય અને એ છોકરીઓ દ્વારા, એ પાકિસ્તાની છોકરીઓ દ્વારા ટાર્ગેટ શોધાતા હોય. એટલે બહારમાં આવતા કસ્ટમરો કોણ છે, શું છે, આ છે, તે છે. જો કોઈ માણસ રેગ્યુલરલી જવા માંડે એક બારની અંદર, એટલે જો દાખલા તરીકે હિમાંશુ ભટ્ટ 4 વાર બારમાં જાય, તો હિમાંશુ ભટ્ટની બધી માહિતી એ બારનો માલિક શોધી કાઢતો. આમાં કેસમાં જ્યોતિ મલ્હોત્રાના કેસમાં એવું કહેવાય છે હિમાંશુભાઈ કે એ જ પાકિસ્તાન જ્યારે ગઈ ત્યારે એણે સ્પેસિફિકલી ત્યાંના હિન્દુઓ જેના પર ખૂબ અત્યાચાર થયા છે પાકિસ્તાનમાં, અને હવે 2% માંડ માઇનોરિટી રહી ગઈ છે, તો એવું બતાવવાની પ્રોજેક્ટ કરી હતી કે અહીંયા હિન્દુઓ તો બહુ ખુશ છે, એમને બહુ સરસ રીતે રહે છે, અને એવા હિન્દુઓને પકડી લાવીને એવું બોલાવતી હતી કે અમને અહીંયા કોઈ તકલીફ નથી. અને એ એવું પોતે એનું એનાલિસિસ કરતી હતી કેમેરા સામે કે જો પાકિસ્તાન તો કેટલું સરસ દેશ છે. એટલે આખું વિશ્વની નજરે પાકિસ્તાનનું બ્રેઇન વોશિંગ કરીને એને એક વ્હાઇટ વોશ કરીને પોઝિટિવ ચિત્ર ઉપસાવવા માટે આનો જ્યોતિ મલ્હોત્રાનો ઉપયોગ થયો. આ તો બહુ જૂની પદ્ધતિ છે પાકિસ્તાનની, અને જેને આપણે કહીએ અલ તકિયા. પાકિસ્તાની વોર મશીન નો અડધો ભાગ આ પ્રોપેગન્ડાનો અલ તકિયા છે. એવું કેમ કે હમણાં વર્ષ સુધી હમણાં જ બંધ થઈ એ બધી લાલી લિપસ્ટિક બ્રિગેડ, હું અને લાલી લિપસ્ટિક બ્રિગેડ કહું છું. નેશનલ મીડિયામાં ઘણા બધા એવા મિત્રો છે કે જે લોકોને લાલી લિપસ્ટિક બ્રિગેડ કહે છે. આ લાલી લિપસ્ટિક બ્રિગેડનું કામ જ એ છે કે 15 મિનિટના વિડીયોમાં એ 12 મિનિટ માટે પાકિસ્તાનને ગાળો દયા કરશે, ભારતનું બધું સારું સારું વાત કરશે, અને પછી 2 મિનિટ ક્યાં કેવી લાવી દેશે કે જે તમારા મનમાં શંકાનો કીડો પેદા કરે અને તમને પછી ત્યાંથી પલટાવવાના શરૂ કરે. એવું કેમ કે એ લાલી લિપસ્ટિક બ્રિગેડની 4-6 લાખની વ્યુઅરશિપ એક વિડીયોની, ભારતે બેન કર્યું પછી એ વ્યુઅરશિપ ઘટીને 4,000 ને 6,000 થઈ ગઈ. હની ટ્રેપિંગ. હિમાંશુભાઈ, એક આપણે પાકિસ્તાન તો એનું કામ છે, અને ત્યાંની સ્ત્રીઓ કદાચ કે પુરુષો કરતા હશે, પણ આપણા દેશની જયારે સ્ત્રીઓ આ રીતે ગદ્દારી કરે દેશ સાથે, એ ખૂબ ચિંતાજનક છે. પાકિસ્તાન તો બરાબર છે, એને તો એનો તો એ ધ્યેય છે કે ભાઈ ભારતને કેવી રીતના પડવું, પણ આ તો આપણા દેશના લોકો, આપણા દેશની નાગરિક હતી અને એને આ કર્યું કામ. પાકિસ્તાનના નાગરિકો કરે. આપણા રાહુલ ગાંધી કેમ્બ્રિજમાં જઈને ભારતને ગાળો નથી આપતા. હા, એટલે કહું એના વિશે પણ આપણે ચર્ચા કરીએ જ છીએ, પણ આ પણ ગંભીર વાત છે કે આ રીતે ચલાવી જ નહીં લેવાય ભાઈ. ભારત સરકારનું ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી હજુ પણ બહુ ડીલ આપે છે. હજુ પણ કેટલા બધા એવા પત્રકારો છે, કેટલા બધા એવા વ્લોગર્સ છે, કેટલા બધા એવા યુટ્યુબર્સ છે જે લોકો ઉપર બેન લાગી જવું જોઈએ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે. જેમને આસાનીથી પાકિસ્તાનના વિઝા મળી જાય છે. 1 વર્ષમાં 3 વાર આને વિઝા મળ્યા, તારે જ વિચાર થવો જોઈએ, કારણ કે પાકિસ્તાન જેવા સેન્સિટિવ દેશના વિઝા મળી જાય એટલે એને એનઓસી લેવું પડે છે ભારતીય સરકાર પાસેથી, અને એ લોકોને એનું થોડી જાંચ થાય છે કે ભાઈ વારંવાર કેમ પાકિસ્તાન જાય છે, છતાં પણ આપણા આઈબીને ખબર નહીં પડી. આ લેડીની બહુ મોડી ખબર પડી રાત. ઘણી વાર આવું બનતું હોય છે વિક્રમભાઈ, હું એવું માનું છું, અને તે મને ખ્યાલ છે, જે મને ખબર છે તે હું કહું છું. ઘણી વાર છે ને આવા કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે આને નાનું મોટો ક્રાઇમ કહેવાય, ભલે બહુ મોટું થઈ ગયું પછી, પણ આવાને છે ને છૂટી દોર આપવામાં આવે છે જાણી જોઈને. કેમ કે જો પતંગ કપાઈ જશે તો વચ્ચેથી ટ્રેલ જતી રહેશે. ઘણીવાર આખા નેટવર્કને શોધવા માટે તમે પતંગને ઢીલ આપ્યા કરો છો, એટલે તમને ખ્યાલ રહેતો રહે કે આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, અને પછી એના એક્ઝેક્ટ રાઈટ સ્ટેટ ઉપર એને કાપી નાખે છે. આની વાર્તા ક્યાં પતી ગઈ? પહેલગામનો વિડીયો, અને ત્યાં આગળ નજર પડી ગઈ, જેની પર નજર તો હતી જ, પણ છૂટ આપી રાખેલી હતી કે જવા દો ક્યાં સુધી નેટવર્ક જાય છે. અને એ તો ભારતીય એજન્સીઓ બોલતી નથી,
પણ એ વાત ચોક્કસ હોઈ શકે કે જ્યોતિ મલ્હોત્રા અને એને બીજા 5-6 ને નિકટુઓને પકડવામાં આવ્યા, ટટ્ટુઓને, એનો મતલબ જ એ છે કે there is something big that is been revealed. કોઈ કંઈક બોલી ગયું હશે, ખબર તો પડી ગઈ હોય, પણ ઘણીવાર દુનિયાને ખબર પડે એની જરૂરત નથી હોતી. સામેની વ્યક્તિને બી ખબર નથી પડતી કે શી ઇઝ બિંગ ફોલોડ. અને આ જ વસ્તુ મેં તો દુબઈમાં થતા જોઈ છે મારી નજર સામે. હવે કોઈ મહિલા આવીને એમ કે મારે તારા છોકરાનો મા બનવું છે, એટલી હદ સુધી માંગણી કરાય, મતલબ શું? અને કાલ સવારે થઈ જશે. આપણે હિમાંશુભાઈ જે માધુરી ગુપ્તાની જે વાત કરી, આપણે એ તો આપણા વિદેશ મંત્રાલયમાં નોકરી કરતી હતી અને Yes, she was an IFS. ઘણા બધા દેશમાં આપણી એમ્બેસીમાં કામ કરી આવી હતી. પછી એને ઉર્દુનું સારું નોલેજ હતું અને એને ગઝલોનો બહુ શોખ હતો, ફારસી ભાષાનો, એટલે એને પાકિસ્તાન મોકલવામાં આવી હતી. હવે એને તો પછી 10 વર્ષની જેલની સજા થઈ. કદાચ આપણા દર્શકોને જે જાણવું હશે હમણાં ક્યાં છે, 10 વર્ષની સજા થઈ. પછી કોરોના વખતે એને બેલ મળી ગયો. બેલ મળ્યા પછી એને માનસિક રીતે પડી ભાંગી અને એનું મૃત્યુ થઈ ગયું, She died. ટૂંકમાં સીડાઈ. એટલે આ બધા આવું જે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે, એમનો અંજામ આ જ પ્રકારનો આવે છે. તમે આ ભાગ્યે જે ડબલ ક્રોસિંગ કરે છે પોતાના દેશ માટે, કે દેશ માટે જાસૂસી કરીને ગદ્દારી કરે છે, એનો અંત સારો નથી આવતો. નહીં, એ તો સવાલ જ નથી. એ તો નક્કી થઈ ગયું છે કે યુ ડુ ધીસ એન્ડ યુ આર ફોર એવર ઇન ધ ડમ્પ. તમે કાયમી ધોરણે તમારા જીવનને ખતમ કરી રહ્યા છો, એ વાત તો એકદમ નક્કી છે. પણ તે છતાં ક્ષણિક આવેશમાં આવી જઈને કેટલાક લોકો ભાવનાઓમાં દોરાઈ જઈને કે મને આના વગર નહીં ચાલે, અથવા કરીને પૈસાની જ્યારે લાલચ, તમે તમારો ધર્મ બદલવા જાઓ. પૈસાની લાલચ પણ હોઈ શકે. બીજી પૈસાની લાલચ છે. અને પેલું મહિલાઓ વધારે પડતી ઇમોશનલ બની જતી હોય છે, ભારતીય મહિલાઓમાં ખાસ છે, કે મને આના વગર હું જીવી જ નહીં શકું વાળી સ્થિતિ પર આવીને પછી તમે તે વ્યક્તિની બીજી પત્નીને પણ સ્વીકારવા તૈયાર થઈ જાઓ અને તમે એની સાથે નિકાહ કરો. પૈસા તો છે જ, અને પૈસાની સાથે જ્યારે આ પ્રકારનું ઇમોશનલ બ્લેકમેલ આવે છે, ત્યારે જે ઘટનાઓ બને છે તેનું પ્રાઇમ એક્ઝામ્પલ આ જ્યોતિ મલ્હોત્રા છે. આવું જ કંઈક થોડા વખત પહેલા 4 છોકરાની માં ભારતમાં આવી ગઈ, યાદ હોય તો, પાકિસ્તાન. હા, પછી એને હમણાં પાકિસ્તાન રવાના કરી દેવામાં આવી. હમણાં પાકિસ્તાન પાછી મોકલાય છે. એટલે આ બધું આ અલટકિયા છે, અને આ બંને તરફથી, અને એના કરતા પણ વધારે પાકિસ્તાન તરફથી ખાસ થશે. એનું કારણ છે કે સીધું યુદ્ધ એ લોકો લડી શકે સ્થિતિમાં જ નથી, એટલે એ લોકોને આ જ એટલે કરવું એને પડે. બીજું, આજે સોશિયલ મીડિયાના જમાનામાં આ પણ કોઈ એવું માનીને કેટલાક એવી દલીલ કરે કે આ ત્રાહિત વ્યક્તિ પાસે આર્મીના દસ્તાવેજ કે સરકારના ખાનગી દસ્તાવેજ ક્યાંથી આવે, પણ એમને જરૂર પણ નથી હોતી. આજે તમારું જે ઇન્ફોર્મેશન જે એમને જોઈએ છે, આ લોકો આસાનીથી આપી શકે, ઇનડાયરેક્ટ કઢાવી શકે, એવી ઇન્ફોર્મેશનની જ જરૂર હોય છે એમને. હિમાંશુભાઈ, તમે જે દર્શક મિત્રોને બહુ સરસ ઇન્ફોર્મેશન આપી, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.